નમસ્કાર. રાસાયણિક સૂત્રો લખો જુઓ. પાઠ્યપુસ્તક પાના નંબર 39 એમાં આપેલું છે. એમાં 4 છે. એક છે સોડિયમ ઓક્સાઇડ. સોડિયમ ઓક્સાઇડ. તો આનું સૂત્ર કેવી રીતના બને તો સમજજો. તો આની અંદર આપણે સંજ્ઞા જોઈએ. તો એમાં સંજ્ઞા સોડિયમ એટલે Na અને ઓક્સાઇડ એટલે O. આ બે તત્વો થયા. હવે આપણે એનો વીજભાર જોઈએ. તો વીજભાર જોઈએ અહીંયા. વીજભાર અથવા સંયોજકતા ગમે તે તમે લખી શકો. તો Na નો વીજભાર +1 અને ઓક્સિજનનો વીજભાર 2-. તો હવે આપણે આમ ચોકડી ગુણાકાર કરીએ એટલે Na 2 થયા અને O 1 થયું. એટલે સોડિયમ ઓક્સાઇડનું સૂત્ર, સોડિયમ ઓક્સાઇડ નું સૂત્ર Na2O છે. Na2O એમ. હવે એલ્યુમિનિયમ ક્લોરાઇડ યાદ રાખજો. બીજું છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો આની સંજ્ઞા તો અહીંયા બે, એક એલ્યુમિનિયમ એટલે Al અને ક્લોરાઇડ એટલે Cl. હવે એનો વીજભાર તો એલ્યુમિનિયમનો વીજભાર +3 અને આ ક્લોરીનનો વીજભાર 1-. હવે આપણે આમ ચોકડી ગુણાકાર કરીએ તો એલ્યુમિનિયમ 1 થાય અને ક્લોરીન 3 થાય. એટલે એનું સૂત્ર, એટલે અહીંયા સૂત્ર એલ્યુમિનિયમ ક્લોરાઇડનું સૂત્ર Al1 અને Cl3 છે. એટલે AlCl3 છે એમ. પછી ત્રીજું છે સોડિયમ સલ્ફાઇડ. સોડિયમ સલ્ફાઇડ. તો આની અંદર પણ બે તત્વો છે, Na અને S એટલે સંજ્ઞા. આ Na અને S. Na એટલે સોડિયમ અને સલ્ફાઇડ એટલે સલ્ફેટ S. હવે એનો આપણે વીજભાર જોઈએ. તો એનો વીજભાર અહીંયા Na નો +1 અને સલ્ફર છે તો એનો વીજભાર 2-. 2- અથવા -2 તમે ગમે તે લખી શકો. હવે આપણે આમ ચોકડી ગુણાકાર કરીએ તો Na 2 થયા, સલ્ફર 1 થયું. એટલે સોડિયમ સલ્ફાઇડનું સૂત્ર Na2S છે. બરોબર. પછી ચોથું છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. યાદ રાખજો. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો એની સંજ્ઞા અહીંયા એની સંજ્ઞા મેગ્નેશિયમ એટલે Mg અને હાઇડ્રોક્સાઇડ એટલે OH. યાદ રાખજો. હવે એનો વીજભાર તો મેગ્નેશિયમનો +2 એટલે 2+ અને OH નો 1- -1 એમ. હવે આપણે આમ ચોકડી ગુણાકાર કરીએ તો મેગ્નેશિયમ 1 થયા અને OH 2 થયા. એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નું સૂત્ર MgOH2 છે. MgOH2 એમ. ઓકે. તો આવી રીતના સૂત્રો બને છે. હવે અહીંયા ઊંધું આપ્યું છે કે નીચે દર્શાવેલા સૂત્રો ધરાવતા સંયોજનોના નામ લખો. પ્રશ્ન 2 કરીને આપ્યું છે. એમાં આવું છે
નીચે દર્શાવેલ સૂત્રો ધરાવતા સંયોજનોના નામ લખો. નામ લખો. એમાં પહેલું એક છે Al2SO4 આવું છે. તો યાદ રાખજો, Al એટલે એલ્યુમિનિયમ અને SO4 એટલે સલ્ફેટ. એટલે આને કહેવાય એલ્યુમિનિયમ સલ્ફેટ. પછી બીજું છે CaCO3 CaCl2 છે. તો CaCl2 છે. તો Ca એટલે કેલ્શિયમ અને Cl2 એટલે Cl એટલે ક્લોરાઇડ. એટલે અહીંયા આને કહેવાય કેલ્શિયમ ક્લોરાઇડ. પછી ત્રીજું છે K2SO4 યાદ રાખજો. K એટલે એને પોટેશિયમ કહેવાય અને SO4 એટલે એને સલ્ફેટ કહેવાય. એટલે આનું સૂત્ર થાય પોટેશિયમ સલ્ફેટ. પછી ચોથું છે KNO3 K એટલે પોટેશિયમ અને NO3 એટલે નાઇટ્રેટ. એટલે આને કહેવાય પોટેશિયમ નાઇટ્રેટ. પછી પાંચમું છે CaCO3. તો Ca એટલે કેલ્શિયમ અને CO3 એટલે કાર્બોનેટ. એટલે આને કહેવાય કેલ્શિયમ કાર્બોનેટ. યાદ રાખજો, આ આખું કેમિસ્ટ્રીનો પાયો છે આખું. એટલે એકવાર તમને આ સૂત્ર ખબર પડી ગયા, એની અંદર સંજ્ઞા આવડે, એનો વીજભાર ખબર પડે, એટલે આખું કેમિસ્ટ્રી તમને રમત જેવું લાગે. બરોબર? તો આ પ્રશ્ન 2 હતો. હવે પ્રશ્ન 3 છે, રાસાયણિક સૂત્ર શબ્દનો અર્થ શું છે? રાસાયણિક સૂત્ર એટલે શું? રાસાયણિક સૂત્ર શબ્દનો અર્થ શું છે? યાદ રાખજો. તો રાસાયણિક સૂત્ર કોને કહેવાય? તો કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર એ સંયોજનના બંધારણનું, કહેવાનો મતલબ સાંકેતિક નિરૂપણ છે. એમાં કયા કયા તત્વો કેટલા પ્રમાણમાં આવેલા છે એની સંખ્યા દર્શાવતું આ સાંકેતિક નિરૂપણ છે. આપણે સોડિયમ ક્લોરાઇડ બોલ્યા તો એમાં સોડિયમ અને ક્લોરીન 2 તત્વો આવ્યા, તો આપણે એને NaCl લખ્યું, તો આ રાસાયણિક સૂત્ર થયું. અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ બોલીએ છીએ તો એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં AlCl3 આવ્યું, તો આને એનું રાસાયણિક સૂત્ર થયું. હવે આ કેમ 1 આવ્યું, કેમ 3 આવ્યું, મેં તમને સમજાયું. કારણ કે અહીંયા Na નો +1 વીજભાર હતો, Cl નો -1 વીજભાર હતો, બંને સરખા હતા, એટલે અહીંયા NaCl બન્યું. અને અહીંયા એલ્યુમિનિયમનો આપણે +3 વીજભાર હતો અને Cl નો -1 વીજભાર હતો, એટલે અહીંયા Al 1 જ આવ્યું અને Cl 3 થયું, એટલે AlCl3 બન્યું એમ. પણ આને રાસાયણિક સૂત્ર કહેવાય કે જેના આધારે આપણને ખબર પડે કે કયા કયા તત્વો છે, એનું શું બંધારણ છે.
એટલે રાસાયણિક સૂત્ર એ સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ છે. યાદ રાખજો. તો અહીંયા કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર ગેસનો ફોન આવ્યો હતો તો 6 વાગે લોકડાઉન થઈ જશે એટલે કે નહીં જવાનું જવાનું હતું ને કે કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર તે સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ છે. એમ બરોબર. અને રાસાયણિક સૂત્ર એ તત્વોની સંજ્ઞા અને વીજભારના ઉપયોગ દ્વારા એને દર્શાવવાનો ટૂંકો માર્ગ છે. તત્વોની સંજ્ઞા અને વીજભારના ઉપયોગ દ્વારા સંયોજનોને દર્શાવવાનો ટૂંકો માર્ગ છે. એમ તો રાસાયણિક સૂત્ર એ તત્વોની સંજ્ઞા અને તેના વીજભાર ને ઉપયોગ દ્વારા સંયોજનને દર્શાવવાનો ટૂંકો માર્ગ છે. યાદ રાખજો. જો આપણને ખબર છે કે દાખલા તરીકે આપણે હમણાં લખાયા જ છે બધા. દાખલા તરીકે અહીંયા Ca કેલ્શિયમ છે અને ક્લોરીન છે. તો આ સંજ્ઞા હતી એની અને એનો વીજભાર હતો. કેલ્શિયમનો વીજભાર +2, ક્લોરીનનો વીજભાર -1. હવે આપણે આમ લખીએ એટલે એનું રાસાયણિક સૂત્ર અહીંયા એનું સૂત્ર થાય CaCl2 અને એનું નામ થાય કેલ્શિયમ ક્લોરાઇડ. એટલે એને કેલ્શિયમ ક્લોરાઇડ બોલાય. એમ બરોબર. હવે નીચેનામાં કેટલા પરમાણુઓ હાજર છે એ આપણે લખવાનું છે. એવા 2 ઉદાહરણ આપ્યા છે કે નીચેનામાં કેટલા પરમાણુઓ હાજર છે. બરોબર. એ આપણે દર્શાવવાનું છે. એમાં એક કરીને લખેલું છે H2S નો અણુ. આમ કીધેલું છે. તો H2S નો અણુ એમાં હાઇડ્રોજનના 2 અને સલ્ફરનો 1 એટલે કુલ કેટલા પરમાણુ? તો અહીંયા 3 પરમાણુ. તો અહીંયા કુલ 3 પરમાણુ છે. 3 પરમાણુ કયા? તો હાઇડ્રોજનના 2 અને સલ્ફરનો 1. એમ. હવે બીજું આપેલું છે PO4 -3 આયન. આપણા આયન છે, અણુ છે, તત્વ છે, એની સાથે કાંઈ લેવા દેવા નથી. આપણો તો એની અંદર કેટલા પરમાણુ છે જોવાનું છે. આપણા આયન સાથે કંઈ લેવા દેવા નથી. અહીંયા P1 છે ને O4 છે એટલે અહીંયા થયું PO4. એટલે કુલ કેટલા પરમાણુ? તો કુલ 4 અને 1 5 પરમાણુ. તો કુલ 5 પરમાણુ છે. અહીંયા P નો 1 અને O ના 4 એમ એટલે 5 પરમાણુ છે. યાદ રાખજો. ઓકે. આ વસ્તુ છે. આ પ્રકરણમાં આટલા સુધી આપણે પૂછાવાનું છે. હવે આણ્વીય દળ અને મોલ સંકલ્પના આ પૂછાવાનું નથી, પણ આપણે આણ્વીય દળ ખબર હોવી જોઈએ. કોઈ પણ પદાર્થનું આણ્વીય દળ, એમાં રહેલા
તમામ ઘટક પરમાણુઓના પરમાણવીય દળોના સરવાળા બરોબર હોય છે. બરોબર, આ આપણા માટે 10મા ધોરણમાં 11 12માં બધામાં અગત્યનું છે. એટલે ભલે અહીંયા પરીક્ષાનો મુદ્દો નથી, પણ આપણને આવડવું જોઈએ, આપણને ખબર પડવી જોઈએ. નહીંતર આવતા વર્ષે તમે એમ કહો કે આ 10મામાં અક્ષર આણવીય દળ તો અમને ખબર જ નહીં, ભણ્યા જ નથી. તો આણવીય દળ એટલે શું? આણવીય દળ એટલે કોઈ પણ પદાર્થનું આણવીય દળ કોઈ પણ પદાર્થનું આણવીય દળ તેમાં રહેલા કહેવાનો મતલબ ઘટક પરમાણુઓ, તેમાં રહેલા તમામ ઘટક પરમાણુઓ ના પરમાણવીય દળોના સરવાળા બરાબર હોય છે. સરવાળા બરાબર હોય છે. સમજી લેજો. આણવીય દળ એનું બીજું નામ અણુભાર. હવે એનો એકમ છે એને યુ તરીકે ઓળખવામાં આવે છે. આણવીય દળ અથવા પરમાણવીય દળ એનો એકમ યુ છે. તેનો એકમ યુ છે, યુનિટ. અને યુનિટ કહેવાય. આમ તો ગ્રામ પ્રતિ મોલ હતો, પણ હવે યુ કરી દીધો એને. આમ તો AMU હતો, એનો પણ હવે યુ કરી દીધો. હવે તમને આણવીય દળ કેમ શોધાય? અહીંયા આગળ આપણે પહેલાં તમને કેટલાક તત્વોના પરમાણવીય દળ મગજમાં બેસવા જોઈએ. તો પરમાણવીય દળ મગજમાં બેસે ને તો તમને ખબર પડે. હવે દાખલા તરીકે આ કેટલાકના અહીંયા H છે, તો Hનું પરમાણવીય દળ 1, પછી Na એનું પરમાણવીય દળ 23, પછી O એનું પરમાણવીય દળ 16, પછી Cl એનું પરમાણવીય દળ 35.5, Cl નું 35.5, પછી કહેવાનો મતલબ કાર્બન, તો કાર્બનનું પરમાણવીય દળ 12, પછી અહીંયા Zn ઝિંક, તો Zn નું પરમાણવીય દળ નાઇટ્રોજનનું 14, N નાઇટ્રોજનનું 14, પછી Zn એટલે ઝિંક એનું પરમાણવીય દળ 65, પછી પોટેશિયમ એટલે K એનું પરમાણવીય દળ 39. બરોબર, આ કેટલાક અગત્યના પરમાણવીય દળો હતા એ મેં અહીંયા લખ્યા. સલ્ફર S નું 32, S બરાબર 32. હવે સમજો એમ કે પહેલું નીચેના સંયોજનોના આણવીય દળ શોધો. આણવીય દળ શોધો. હવે એક કરીને દાખલા તરીકે અહીંયા આપ્યું છે આપણને HCl. આ એક HCl લખેલું છે, તો આપણે એનું આણવીય દળ અહીંયા લખવાનું. HCl નું આણવીય દળ એટલે એનો અણુભાર કહેવાય. બરાબર, અહીંયા હાઇડ્રોજનનો એક પરમાણુ છે ને Cl નો એક પરમાણુ છે, યાદ રાખજો. એટલે અહીંયા હાઇડ્રોજન એક પરમાણુનું પરમાણવીય દળ એટલે H ગુણ્યા એટલે 1 ગુણ્યા H, અને ક્લોરીનનો એક પરમાણુ છે એટલે વત્તા 1 ગુણ્યા Cl. તો હવે હાઇડ્રોજનનું કેટલું અહીંયા? તો 1, અને ક્લોરીનનું કેટલું? તો 35.5.
એટલે અહીંયા 35.5 એટલે અહીંયા આગળ 1 એકા 1 અને 35.5 ગુણ્યા 1 એટલે 35.5 અને આ બંનેનો સરવાળો કરીએ એટલે 36.5 યુ આ HCl નું આણ્વીય દળ થયું 36.5 બરોબર. હવે આપણે NaOH છે બીજું NaOH તો આનું મારે આણ્વીય દળ શોધવું છે તો NaOH નું આણ્વીય દળ બરાબર આ Na 1 છે એટલે અહીંયા 1 ગુણ્યા Na આ O1 છે એટલે વત્તા 1 ગુણ્યા O અને H1 છે એટલે 1 ગુણ્યા H પાછળ હું એનું પરમાણ્વીય દળ એવું લખતો નથી. આમ તો પહેલા અમે ટૂંકમાં ભા લખતા હતા પરમાણ્વીય ભાર બરોબર પણ આપણે ખાલી તત્વનું નામ લખ્યું છે તો 1 ગુણ્યા Na કેટલા તો 23 1 ગુણ્યા O કેટલા તો 16 અને 1 ગુણ્યા H કેટલા તો 1 એટલે અહીં આગળ 23 એકા 23 16 એકા 16 1 એકા 1 એટલે અહીંયા 23 અને 1 24 24 અને 16 40 એટલે 40 યુ બરોબર એને 40 ગ્રામ પ્રતિ મોલ અથવા 40 યુ થાય સાંભળી લેજો. હવે ઓક્સિજન O2 આ ત્રીજું એમ બોલો કે O2 નું આણ્વીય દળ કેટલું તો આપણે અહીંયા લખવાનું O2 નું આણ્વીય દળ બરાબર અહીંયા એક જ પરમાણુ છે O ના 2 પરમાણુ છે તો 2 ગુણ્યા O એટલે O એટલે કેટલા 16 તો 2 ગુણ્યા 16 એટલે 16 દુ 32 યુ. ઓક્સિજન અણુનું બોલે તો 32 યુ અને ઓક્સિજન પરમાણુનું બોલે તો ખાલી 16 પરમાણુ માટે 16 બરોબર. હવે આપણે મિથેન CH4 યાદ રાખજો. ચોથું મિથેન એટલે CH4 એનું મારે આણ્વીય દળ શોધવું છે તો અહીંયા મિથેનનું આણ્વીય દળ બરાબર અહીંયા કાર્બન 1 એટલે 1 ગુણ્યા C અને હાઇડ્રોજન 4 એટલે 1 ગુણ્યા 4 એટલે અહીંયા કાર્બનનું કેટલું તો કાર્બનનું 12 હાઇડ્રોજનનું કેટલું 1 એટલે અહીંયા 4 ગુણ્યા 1 4 છે એટલે 4 ગુણ્યા 1 તો અહીંયા 12 એકા 12 4 એકા 4 એટલે 16 યુ 12 ને 4 16 એમ. ઓકે આવી રીતના હવે દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ છે એનું મારે શોધવું છે યાદ રાખજો કાર્બન ડાયોક્સાઇડ તો પાંચમું કાર્બન ડાયોક્સાઇડ એટલે એને કહેવાય CO2 તો એનું આણ્વીય દળ શોધવું હોય તો અહીંયા આણ્વીય દળ બરાબર કાર્બન 1 એટલે 1 ગુણ્યા C અને ઓક્સિજન 2 તો 2 ગુણ્યા O એટલે અહીં આગળ હવે કાર્બનના 12 એટલે 1 ગુણ્યા 12 અને ઓક્સિજનના 16 તો અહીં આગળ 12 એકા 12 16 દુ 32 એટલે અહીં આગળ થયું 2 ને 1 3 44 યુ બરોબર એટલે એનું 44 યુ. હવે થાય કે મિથેનાલ અથવા કહેવાનો મતલબ મિથાઇલ આલ્કોહોલ મિથેનાલનું આણ્વીય દળ મારે શોધવું છે. જોજો મિથેનાલનું આણ્વીય દળ એટલે મિથેનાલનું મારે શોધવું છે મિથેનાલ એટલે મિથેનાલનું સૂત્ર CH3OH
આનું આણ્વીય દળ શોધવું છે તો મિથેનાલનું આણ્વીય દળ બરાબર આ C1 તો 1 ગુણ્યા C, H3 તો 3 ગુણ્યા H, પછી O1 તો 1 ગુણ્યા O, પાછો H1 એટલે 1 ગુણ્યા H એમ. એટલે અહીં આગળ કાર્બનના 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનના 16 અને હાઇડ્રોજનનો 1. એટલે 12 એકા 12, 3 એકા 3, 16 એકા 16, 1 એકા 1. એટલે 16 અને 1 17, 17 ને 3 20, 20 અને 12 32, એટલે 32 U. તો એનું 32 થયું. બરોબર. આ પ્રમાણે દાખલા તરીકે પોટેશિયમ કાર્બોનેટ, છેલ્લું પોટેશિયમ કાર્બોનેટ, એટલે એને કહેવાય K2CO3. આ પોટેશિયમ કાર્બોનેટ, તો એનું આણ્વીય દળ શોધવું છે તો અહીંયા પોટેશિયમ કાર્બોનેટ નું આણ્વીય દળ બરાબર આ K ના 2 એટલે 2 ગુણ્યા K, કાર્બનનો 1 એટલે અહીંયા 1 ગુણ્યા C, અને O ના 3 એટલે 3 ગુણ્યા O. એટલે અહીંયા આગળ 2 ગુણ્યા K, K એટલે આપણે 39, કાર્બન એટલે 12, O એટલે 16, તો 39 ગુણ્યા 2 કરીએ એટલે 78, પછી 12 એકા 12 અને 16 તરી 48, અને આનો સરવાળો કરીએ એટલે 138, તો 138 U. ઓકે. તો આ આણ્વીય દળની વાત કરી. અહીં આગળ આપણું આ ચેપ્ટર પૂરું થાય છે.